હર હર મહાદેવ। આજે સવારે સવારે અમે પહોંચી ગયા ઉજ્જૈન શક્તિપીઠ મહાદેવ મંદિર પાસે। તો હવે ચાલ્યા છે અમે અંદર દર્શન કરવાનું। આ જો ગેટ એમ તો 4 વાગે ઉઠી ગયેલો તો બધાને તૈયાર થતા બહુ મોડું થઈ ગયું। ટોટલ 20 જણા છે એના કારણે। ને તમે જુઓ કે સવારે સવારે પબ્લિક તો અહીંયાથી તો નથી દેખાતું મળે, પણ શું ખબર અંદર યાર કેવું પબ્લિક છે ને હું કહીશ છે, કેમ કે કાલ અહીંયા અમે શાંતિથી વાત કરી શકા। તો અમે પહોંચી ગયેલા તો ઉજ્જૈન। હવે એટલે પહેલાં તો ઓમકારેશ્વર સીધા ગયેલા હતા, ત્યાં અમે દર્શન કરીને હવે આવી ગયા ઉજ્જૈનમાં। તો અહીંયા ઉજ્જૈનના દર્શન કરીને અહીંયા આજુબાજુના બધા જ્યોતિર્લિંગોમાં દર્શન કરીને પછી આગળ માઉન્ટ આબુ રાજસ્થાન તરફ જવાની ઉદયપુર તરફ જશું। કે ને ત્યાંનું ડિગ્રી કાંઈ બહુ ઘણું -3 કે 4 બાજુ ચાલ્યા કરો, ઠંડી બરાબર છે। અહીંયા એટલી ઠંડી લાગતી છે ખબર નહીં આગળ હું થાય ને। તમે વિડીયોમાં જે રીતે પહેલાં સપોર્ટ જે મળતો હતો ને મને 25 વ્યૂઝ 30 વ્યૂઝ, એની કરતાં મને તમે જોરદાર વ્યૂઝ આપતા થઈ ગયા। 100 વ્યૂઝ એક દિવસના અંદર ફૂલ વિડીયોમાં મળ્યા કરતા છે, એના માટે દિલથી ધન્યવાદ। હાથમાં મોજા છે, આ એક હાથમાં નહીં મળે, કેમ કે એક હાથથી મોજા પહેરે તો પાછું મગજમારી પડી જાય એટલા માટે। આ તમે જો કંઈ નવું બધું બનાવેલું છે, એ લાઇટ છે એટલે મેં જરાક અહીંયા જ બેહો તો અહીંયા જરાક મોડું મારું દેખાય એમ કરીને। બાકીના તે એટલા બધા લોકો હતા કે અમારા અજયભાઈ છે મામો છે એની પાકીટ કઠા પડી ગઈ છે એના માટે। બહુ બધું નવું અપડેટ થઈ ગયું। મેં 2021માં કેવો કંઈ આવેલો હતો એની કરતાં બહુ ઘણું અપડેટ થઈ ગયું, બહુ બધું એટલે બહુ ઘણું અપડેટ થઈ ગયું। તો તમે સપોર્ટ આપજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો। 1000 મારી જે દિલ એવું હતું ને એ તો હું પૂરું કરી દીધું। હવે ટાર્ગેટ કેટલો ડાયરેક્ટ 5000 પકડીએ યુટ્યુબ પર। ભાઈ ઇન્સ્ટાગ્રામ પર જો કંઈ સપોર્ટ સારો મળ્યો, મેં 4 દિવસની અંદર મારે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયેલા। તે 1000 સબસ્ક્રાઈબર મને પહેલાં 1000 કરવામાં છે ને 1.5 વર્ષ લાગેલું, ખાલી 1000 ફોલોઅર્સ કરવામાં ઇન્સ્ટાગ્રામ પર। ને પછી જો મારા વિડીયો વાયરલ થયા તો તમે મને 1000 ખાલી 4 દિવસની અંદર કરીને આપી દીધા। અને તેનાથી દિલથી ધન્યવાદ। જે કોમેન્ટ કરતા છે એ લોકોને બી દિલથી ધન્યવાદ। તમે કોમેન્ટ કરો મારી રીચ વધશે। ને જો સારું મારા આગળ સારા વિડીયો ચાલવા લાગ્યા તો મેં એવી રીતે કંઈ સારું કામ કર્યા કે તમે આગળ વિડીયોમાં જોજો, પણ ખાલી સપોર્ટ આપજો। તમારા આજુબાજુમાં માણસ છે તો સબસ્ક્રાઈબ કરવામાં પણ કોઈ પૈસા નહીં થઈ જતા। કોઈ આગળ એવું વધતું એટલું તો ભાઈ વધારો, મેં જ નહીં મારા જો કોઈ બીજો વિડીયો બનાવતો હોય તેને ભાઈ સપોર્ટ આપો, પણ આપતા રહેજો। ચાલો તો હવે આજે ઉજ્જૈનના દર્શન તમને કરાવું મેં, ઠીક છે? જે નહીં આવે એ જુઓ, ને ઘણો બધો નવો અપડેટ છે તે બી તમને બતાવવાની કોશિશ કરા। ને ઓમકારેશ્વર વાળાનો વિડીયો આવી ગયો છે, એ ક્લિક કરશો નીચે ઓમકારેશ્વર કરશે લખેલું આવતું હોય ને તો ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમે ઓમકારેશ્વર વાળો વિડીયો પાસે પહોંચી જશો। ચાલો તો તમને આગળ મેં દર્શન કરાવું। અને એક બીજી વાત એ તો કહેવાની જ રહી ગયેલી, જે મારો યુટ્યુબનો પહેલો બ્લોગ બનાવેલો ને મેં ઉજ્જૈનમાં આવીને જ બનાવેલો, તો તમે જોજો। બધા કરતાં છેલ્લું વિડીયો છે ઉજ્જૈનનું, ત્યાંથી મેં બ્લોગનું ચાલુ કરેલો ને આજે 2 વર્ષ થઈ ગયા ને 1000 સબસ્ક્રાઈબર બન્યા મારા ઉજ્જૈનમાં આવીને। તો તેનાથી એને લીધે દિલથી ધન્યવાદ બધા એને। ને આ જો મંદિર આજુબાજુમાં સુરત દાદો પડ્યો એટલે કંઈ અલગ જ ચમકે। આ બધે જો શિવ દેવતાની બધા મૂર્તિ બનાવેલી જ છે। તો ચાલો પહોંચીએ આપણે મંદિરમાં। બધા લોકો બીજા રસ્તે ગયા છે, મેં એકલો જ આમ જ ભટકાયેલો છે। જો સુરત દાદો કેવો દેખાતો સાથે હાથે મેં જોઈ લો। તો મેં તો બરાબર રસ્તે તો પેલા લોકો બીજા રસ્તે ભટકાયેલા છે, એ લોકો પહોંચી ગયેલા હતા અંદર, મેં અંદર જ આવી ગયો છે, એ લોકો બીજા રસ્તે જ આવેલા છે। ને આ તો મંદિરનો બહુ બધો નવો અપડેટ થઈ ગયો છે, જોઈ લો અંદર ભીડ નથી એટલે મોબાઈલ થોડો ઘણો અલાઉડ આપેલો છે, ત્યાં જો કોઈ જ નથી। નહીં મળે એટલે બધી લાઈન હવે આવી ગયા અંદર।
मम्मी ना लग गया 1 minute later. સુરત દાદા નીકળ્યો મસ્ત તાપ પડ્યા કરતો છે હા જો અહીંયા તમે દર્શન કરી લો અહીંયા બહાર નવા અમે જવાના છે બહાર બજારમાં તો ખબર નહીં કેવું છે નહીં તો જોઈ આવે મોબાઈલ તો અલાઉડ નહીં હતો પણ વધારે ભીડ નહીં હતી એટલા માટે પરમિશન આપેલી હતી અંદર ખાલી જવા માટે એનો ફાયદો તો થઈ ગયો મંદિરના બહારનો નજારો છે જે એક્ઝેક્ટ ગેટ પરનો છે તે મેં ખબર લાખેલું નહીં તો બાલ મારે ખબર નહીં એક તો શેમ્પુ લાખીને બહુ મોટી ગલતી કરી નાખી મેં આરતી ચાલુ છે ચંપલ લેવા આવેલો તો ચંપલ લઈ લીધી ને પાછો ચાલ્યો છે કેમ કે પેલા લોકો બીજા દરવાજે ચાલે છે મારે તે દરવાજા પર પાસે જવાનું છે સુરત દાદો હું આકાશ આપ્યો હવા ચાલ્યા કરે તો આ જગા પર અમે રૂમ લીધેલો હતો રૂમ પર તો આવી ગયા ઉપર તો રૂમ તો બંધ છે અહીંયા રૂમ બી બંધ છે ત્યાં બેસીને અમે રાહ જોયા કરીએ એટલે બેસવાની જગા તો મળે નહીં તો હવે અમે બીજી મંદિરે જવાના છે તો બીજા મંદિરે જાય તમને આગળ વિડીયો બતાવું આ વિડીયો કદાચ 10-12 મિનિટનો થઈ શકે ઠીક છે इधर से आ जाओ वही तो मैं आपको बोल रहा था આ શક્તિપીઠ મંદિર છે માતાજીનું જો દિવાસ સળગાવે તે અવાજ ખબર નહીં મારો કેવો આવતો છે તો મંદિરમાં દર્શન કરે અંદર તો મને મોબાઈલ નહીં વિડીયો નહીં ઉતરવા દે એમ તો બહારથી એટલો દેખાય એટલું બતાવું હરિશુદ્રમ મંડળ ગણપતિ બાપાનું મંદિર છે આ છે હર્ષ સિદ્ધિ મંદિર માતાજીનું ના દીવા આ છે મનોકામના હનુમાન દાદાનું મંદિર હનુમાન દાદાની મૂર્તિ છે આ જો આ બોર્ડ મારેલું છે નવામાં જવાના છે મહાકાલ મંદિરના દર્શન કરવા સારું हम लोग को तो चेक करना पड़ता है मजा नहीं आ रहा बोलो मोटा में कितना देवा તમે ભાવ બોલો હેલો ઓરિજિનલ છે કેટલા લઈ આવ્યો અમે કે બાર કેટલા દેશો ભાવ આપણા કા
इतना तो बहुत काफी यार, इंसान थोड़ी के दिन भर घुमा करेगा। पंचवटी 50 का दो है, एक उनकी 200 रुपया बताता है, जो कि 2 सिक्के के बीच में राउंड मारता है। ग्लास की प्योर वाली माला दी है तो 8 दाने वो वाला देना भाई, वो वाला किधर है? एक गुंडा 200 रुपये की था, 200 50 के पंचवटी दो फले में डुप्लीकेट निकल जाए तुम्हारे जूता तुम्हारे सिक्के हमारे देख लो, ये देख लो, नीचे देख लो, ऐसे की बात नहीं पड़े भैया। नतीदेवानु तुम अभी याद रख सका हमारे जूनागढ़ जाए दर्शन लगा सिक्को 50 के 2 है भैया। जूनागढ़ नाखून के बीच में रखो जमुना बिसेला से हमारे साथ जो અહીંયા બધા જમવા બેસી રહેલા છે ને જમીને પછી રૂમ પર જવાના છે અને રૂમ પર જઈને પછી અમે જવાના છે ક્યાં પપ્પાને પૂછ કાલભેરવ જવાના છે અમે કાલભેરવ જવાના છે અમે ને આ વિડીયો છે ને 10 મિનિટ ઉપર લાંબો થઈ જાય એટલે અમે આપણે અહીંયા જ પતાવીને કાલભેરવનું મંદિર આપણે છે 3 મિનિટનો વિડીયો લખવું હા ને રાજુ ત્યાં હંધાયા કરતી છે તો ચાલો આપણે કાલે મળીએ કાલભેરવ હાથે ને બીજો અમે જે રસ્તાની ટ્રીપ રહે ને તે વિડીયોમાં નાખા કાલભેરવમાં કેમ કે લાંબુ બહુ વિડીયો થઈ જાય તો અમે જોવાની તો મજા નહીં આવે ચાલો પટાઈએ અહીંયા મળીએ કાલે ને મિની બ્લોગ મારા આવતા રહે તે પણ જોતા રહેજો।